હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીસ. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે મારા રસોડામાં. આજે હું તમારી સાથે નવી સરસ મજાની ચાટ આલુપૂરી રેસીપી લઈને આવી છું, જે સુરતની ફેમસ છે. તો ચલો ફ્રેન્ડ્સ, બનાવી લઈએ. તો મેં કાચા વટાણા 7 થી 8 કલાક પહેલાં જ પલાળી અને રાખ્યા છે. તો મેં કુકરમાં કાઢી લીધા છે. તેમાં મીઠું, હળદર અને પાણી એડ કરી અને તેને બાફી લઈએ. 5 થી 6 વિસલ આવે ત્યાં સુધી બાફવાના છે. બાજુમાં આપણે કોકમની ચટણી બનાવવાની છે. તો મેં એક તપેલીમાં કોકમ, મરચું, મીઠું, ધાણા જીરુંનો પાવડર, કાળા મરીનો પાવડર, તેમાં સહેજ પાણી અને ગોળ ઉમેરી સરસ ગરમ કરી લઈએ. તેને પણ ફ્રેન્ડ્સ, કોકમનું પાણી એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, બીજી બાજુ આપણે લોટ બાંધી લઈએ. તો મેં 2 કપ મેદાનો લોટ લીધો છે. તેમાં અજમો, મીઠું અને તેલ એડ કરી અને સરસ રીતે થોડું પાણી એડ કરી અને લોટ બાંધી લઈએ. તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, લોટ બંધાઈ અને રેડી છે. તો 10 મિનિટ સુધી તેને પણ ઢાંકી અને એક બાજુમાં મૂકી દઈએ. તો હવે આપણે લીલી ચટણી બનાવવાની છે. તો લીલી ચટણી બનાવવા માટે મેં 2 લીલા મરચાં, 1 આદુનો ટુકડો, જેને નાના પીસ કર્યા છે. પછી તેમાં કાળા મરીનો પાવડર, મીઠું અને કોથમીર એડ કરી અને સરસ પીસી લઈએ. તો લીલી ચટણી બની અને તૈયાર છે. હવે બીજી બાજુ આપણે કોકમની ચટણી બનાવવાની છે અને એકદમ સરસ પીસી લઈએ. તો કોકમની ચટણી પણ બની અને તૈયાર છે. બીજી બાજુ રગડા માટે આપણે મસાલો તૈયાર કરી લઈએ. તો મસાલા માટે મેં લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હળદર, ગરમ મસાલો, મીઠું અને ચાટ મસાલો એડ કરીએ. તેમાં કાળા મરીનો પાવડર પણ એડ કરી લઈએ. તેમાં સહેજ પાણી નાખી અને મસાલો તૈયાર કરી લઈએ. તો હવે આપણે પૂરી વણી લઈએ. પૂરી માટે લોટ સરસ સેટ થઈ ગયો છે. તો તેની નાની લોઈ તોડી લઈએ. સરસ નાની પૂરી વણી લઈએ. પૂરી આપણે પતલી જ વણવાની છે. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો મેં આ રીતે પતલી પૂરી વણી છે. તો બધી જ પૂરી એકસાથે વણી લઈએ. તો પૂરી વણાઈ અને તૈયાર છે. બીજી બાજુ મેં 2 બટાકા પણ બાફીને લીધા છે, જે રગડામાં આપણે એડ કરવાના છે. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો વટાણા એકદમ બફાઈ અને તૈયાર છે. તો હવે તેમાં આપણે બાફેલા બટાકા નાખી અને સરસ હલાવી લઈએ. રગડાનો વઘાર કરી લઈએ. તો રગડાનો વઘાર કરવા માટે મેં એક કડાઈમાં તેલ લીધું છે. તો તેલ ગરમ થઈ જાય પછી તેમાં થોડુંક જીરું એડ કરીશું, હિંગ પાવડર એડ કરીશું. પછી તેમાં તૈયાર કરેલો મસાલો એડ કરીશું. મસાલો સરસ ચડી જાય પછી તેમાં રગડો એડ કરીશું. રગડો સરસ ગરમ થઈ જાય પછી તેમાં કોથમીર એડ કરી લઈશું. બીજી બાજુ મેં તેલ પણ ગરમ કરી લીધું છે. તો હવે પૂરીને પણ તળી લઈએ. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો પૂરી પણ એકદમ તળાઈ અને તૈયાર છે. પૂરીને લાલ નથી કરવાની, એને વ્હાઈટ જ રાખવાની છે. ફ્રેન્ડ્સ, જોઈ શકો છો મેં પૂરી પણ વ્હાઈટ જ રાખી છે. તમારે આવી જ રાખવાની છે. બધી પૂરી તળાઈ અને તૈયાર છે. તો હવે પૂરીને આપણે સહેજ દબાવી અને એક સરખી કરી લઈએ.
તો હવે આપણે પૂરીને સર્વ કરીને બતાવી લઉં. એક સરખી પૂરી ગોઠવી અને તેમાં રગડો મૂકીશું. પછી તેની ઉપર ડુંગળી જે ઝીણી ઝીણી સમારી છે તે પણ એડ કરીશું. ફરીથી તેમાં ઝીણી સેવ, પછી તીખી જાડી સેવ એડ કરી છે, લીલી ચટણી, લીલી ચટણી એડ કરીશું. ફરીથી કોકમની ચટણી રાખી છે તે પણ એડ કરીશું. કોકમની ચટણી એડ કર્યા પછી તેમાં ચાટ મસાલો ઉપરથી નાખીશું. ચાટ મસાલો એડ કર્યા પછી તેમાં ઉપરથી થોડુંક પનીર પર છીણીને લઈશું. આપણી આલુપૂરી બની અને એકદમ સરસ રીતે તૈયાર છે. તો આ સુરતની ફેમસ છે, તમે પણ ઘરે બનાવજો. જો તમને સરસ લાગે કોમેન્ટમાં જરૂરથી બતાવજો. હું આવી જ નવી રેસીપી લઈને ફરીથી તમારી સાથે આવીશ. ત્યાં સુધી આવજો.